જાત જાતના ઝેરીલા પુષ્પો, કોઈ પણ રંગના, કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે. કરેણના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ, કનેર, પછી લાલ કરણ હોય, પીળી કરણ હોય, ગુલાબી કરણ હોય, ભગવી કરણ હોય, લાંબા ફૂલવાળી કરણ હોય કે ગોળ ફૂલવાળી કરણ હોય, કર્ણના પુષ્પો શંકર ભગવાનને ચડાવવાથી સંપત્તિને, શાંતિની પ્રાપ્તિ થાય છે. અવસર મળે તો ભગવાન શંકરને કર્ણના પુષ્પોથી શણગારો. ગામડામાં જઈને શિવાલય હોય તો શિવાલયની આજુબાજુમાં કરણો જ વાવેલી હોય ને, લાલ કરણ હોય, પીળી કરણ હોય, લાંબા ફૂલવાળી કરણ હોય, ગોળ ફૂલવાળી કરણ હોય. કરણના પુષ્પો શંકરજીને વહાલા છે. દુનિયાનું એક પણ પુષ્પ ન મળે, ફૂલો ન મળે તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને. આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવો. આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે. દુશ્મનો આપણાથી દૂર જાય, દુશ્મનો આપણાથી પરાજિત થાય, દુશ્મન આપણી સાથે દુશ્મનાવટ ન કરી શકે. તો અવસર મળે તો આંકડાના પુષ્પો શિવજીને ચડાવવા. આંકડાના પુષ્પોનો શણગાર કરી શકાય છે. આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય. આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને ચડાવીએ છીએ આપણે. અનેક પુષ્પોનું વર્ણન કરતા કોઈ એમ કહે છે કે તુલસી પત્ર શિવને ન અર્પણ કરી શકાય, પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે, સાંભળો. ભક્તિ મુક્તિ ફલમ તસ્ય તુલસ્યા પૂજ્યે. તુલસી પત્ર શંકર ભગવાનને ચડાવવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે. અર્ક પુષ્પ શંકરને ચડાવો. અર્ક પુષ્પ એટલે સનફ્લાવર, સૂર્યમુખીના ફૂલો ભગવાન શંકરજીને ચડાવો. દરેક કામનાઓની પૂર્તિ થશે. આ દુનિયાનું કોઈ પણ પુષ્પ, કોઈ પણ ફૂલ ભગવાન શંકરજીને ચડાવી શકાય છે. અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે. જરૂર કોઈ પિતાંબર, શ્વેતાંબર, લીલાંબરનો શણગાર કરે, સોના ચાંદી, હીરા મોતી, કોઈ મુગુટ ચડાવે, જરૂર શોભા લાગે છે, પણ મન સ્વીકારે નહીં. શિવજીને પુષ્પોનો શણગાર હોય જ હંમેશા મન સ્વીકારે છે. સારું લાગે પણ મન ન સ્વીકારે. શંકરના લિંગ ઉપર મુગુટ પહેરેલો હોય તો બહુ શોભે નહીં. ફૂલોનો શણગાર જે શંકરને શોભે છે. અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે, ભગવાન શંકરજી તેના પરિવારને સદગુણથી શણગારે છે. એ છે શંકરની પુષ્પ પૂજા. ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે. જુહીથી લઈને દરેક પુષ્પો, ઝેરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે. કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે. જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય, કેસરયુક્ત ચંદન હોય, કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે. સુખડને ઘસવી પડે ઓરસા ઉપર. આજકાલ લોકો તૈયાર બધું જ ચડાવી રહ્યા ભગવાનને. એ કેમિકલ છે, ચંદન નથી. ઓરિસા ઉપર, તખ્તા ઉપર સુખડનું લાકડું તાકાત લગાવીને ઘસવું પડે છે, ચંદન ઉતારવું પડે છે. એમાં કેસરની બે પાંખડી ભેરવો એટલે આવો કલર થઈ જાય છે. અને જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ મારા જેમ આવું ત્રિપુંડ કરવું, મન શાંત રહે છે. ચંદન શીતળતા આપે, ચંદન શાંતિ આપે. શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે, પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ ભગવાન મહાદેવને કરે છે, એને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે. તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો. અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો, એટલે પૂજારીને એક કામ ઓછું, જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે. પુષ્પો લઈ આવીને પૂજારીને આપો, જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે. અમારા ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરણ હોય, પોતાની વાડીમાં ફૂલઝાડ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે ને ગામના શિવાલયના પૂજારીને કહે, લ્યો બાપુજી આ ચડાવજો ભગવાન શંકરને. ચંદન ઘસી આપે, પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે. શિવની પૂજા કરીએ જે પુણ્ય મળે છે તેના કરતા 10 ગણું પુણ્ય કોઈ પૂજારીની સામગ્રી તૈયારી કરી દેવાથી પ્રાપ્ત થાય છે. ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો, પુષ્પ, બિલ્વપત્ર, ચંદન આદિ જે સામગ્રી હોય તૈયાર કરીને આપો, જેથી કરી पुजारी ने पूजा करवाने थोड़ी। और इन पुराणों में शिव महापुराण सुनने से मनुष्य को यश और पुण्य की प्राप्ति होती है। कभी कोई आपको प्रश्न करे शिव महापुराण सुनने से क्या होगा, तो शिव महापुराण में साक्षी हैं, उसको यश मिलेगा और पुण्य भी मिलेगा। जो कोई मानव भगवान महादेव का यश गाथा शिव महापुराण ग्रंथ का श्रवण करते हैं, उनका और उनके परिवार का परम मंगल होगा। इसलिए महादेव के भक्तों के लिए शिव भक्ति का सुंदर मार्गदर्शन करने वाला ग्रंथ
जिनका नाम है शिव महापुराण। दिव्य ग्रंथ, अलौकिक भगवान की कथा, मनुष्य मात्र की कामना पूर्ण करने वाला और जीवन मुक्त करने वाला पुराण, उनको कहते हैं शिव महापुराण। जिनके घर में शिव महापड़ा ग्रंथ है, उनके घर में स्वयं शिव निवास करते हैं। जो नित्य शिव महापड़ा ग्रंथ का पूजन करते हैं, दिने दिने अश्वमेधस्य, उस अश्वमेध यज्ञ का फल मिलता है। घर में शिव महापण है तो उसका पाठ करना चाहिए। हो सके तो पूर्ण शिव महापण घर में रखें। संपूर्ण न हो तो संक्षिप्त ठीक है, लेकिन पूर्ण शिव महापुराण समझने में समझाने में थोड़ा कठिन है, लेकिन दिव्य पुराण महादेव का वांगमय स्वरूप शिव महापड़ा ग्रंथ।